નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું કનુ નાગર આપની સાથે. મિત્રો, આપણે વાત કરવી છે ખેડૂતોની, જે ખેતરમાં અડાકીને ધાન પકવતું હોય ને એનું ખેડૂત કહેવામાં આવે છે. કોમ્પ્યુટરમાં ક્યાંય અનાજ નહીં ઉગે. અનાજ જો જોઈતું હશે ને તો આપણે માત્ર ખેડૂતના ખેતરમાં જવું પડશે. જોઈએ છે આપણે આજે જગતનો તાત ખૂબ જ મુશ્કેલી છે, માવઠાનો માર સહન કરી રહ્યો છે. કપાસ છે, મગફળી છે, સોયાબીન, તમામ પાકો ઉપર સતત ને સતત આજે 5 દિવસ સુધી માવઠું પડી રહ્યું છે. કમોસમી વરસાદથી ખૂબ જ નુકસાન થઈ ગયું છે. આ બધી ચર્ચા કરવા માટે મિત્રો આપણી સાથે જોડાયેલા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. જી નમસ્કાર ભાઈ. જગદીશભાઈ, સમજવું છે કે જગતનો તાત છે, રાત અને દિવસ 6 મહિનાની મહેનત હોય અને સતત 5 દિવસ સુધી વરસાદ વરસી રહ્યો છે, કઈક ને કઈક સહાયની અપેક્ષા રાખતા હોય છે. જી જગદીશભાઈ, શું કહેશો? જુઓ કનુભાઈ, ખેડૂત માટે તો આમ જુઓ તો રોજનું થયું, કારણ કે આકાશી રોજી છે એની. એને તો કુદરત રૂઠે ને કા કુદરત રાજી થયે, બે જ વસ્તુનો અનુભવ છે. એમાં બાકી વચેટિયાનું કાંઈ ના આવે. વચેટિયા તો માત્ર ને માત્ર એની હારપ લૂંટવા વાળા છે. જો ઈશ્વર રાજી રહે તો એનું દળદર ફીટે, અને ઈશ્વર રૂઠે તો બાકી બધું જ કર્યું હોય એ બધું જ એનો એળે જાય. ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે, જેમ સાયરા નીર સમાય. આ જગતના તાતને એવી મુસીબત આવી પડી છે, એમાં ખાસ કરીને અત્યારે કનુભાઈ જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે, આ તો ગજબ થઈ સાહેબ. મોંમાં કોળિયો મૂકવાને વાર હોય, ઓઠને ને આંગળીને જેટલું છેટું હતું આટલું ખેતરથી માંડીને બજાર સુધીમાં એની પાક આપવાની તૈયારી હતી, ત્યારે કુદરતે મોં ફાડ્યું અને આ બધું ઓહિયા કરી ગયું. જનતા ભૂખી રહી. જગતના પેટ ભરનારાના છોકરાને ખાવાના હાહા પડી ગયા કનુભાઈ, એવી સ્થિતિ છે. હજારો હેક્ટર જમીનમાંથી કાયદેસરનું એની કાળી મજૂરી કરીને પેદા કરેલી જણસો રીતસર પાણીમાં તણાઈ ગઈ. હવે આ એક મુસીબત છે. કર્મે લેખો કિરતાર, છઠ્ઠીના ચૂકે નહીં, ભલે હુનર કરો હજાર, આખીરના આડા પરે. આવું તો ઈશ્વર એની ઉપર તો કર્યા જ કરે છે, છતાંય બથોબથ એને તો પાછું સંબંધ એની હારે જ છે. કુદરત સિવાય તો કોઈની હારે એને શિકાયત કરવી હોય તો કોને કરે? ઈશ્વરને જ કરે. પણ સાંભળનારા કોઈ નથી. ઈ બહુ કરુણાજનક ઘટના છે. ભલા માણસ કારણ કે માવઠું પીડ્યું અને જગતનો તાત, ખૂબ જ દુઃખ લાગે એવી સ્થિતિ સોશિયલ મીડિયામાં જે ખેડૂતોના વિડીયા વાયરલ થાય છે. અને એક નાની એવી દીકરી જ્યારે સોશિયલ મીડિયામાં આપણે વિડીયો જોઈએ ને તો આપણે આંખો પણ ભીની થઈ જાય. એક દીકરી એના પિતાને એમ કહે છે કે પિતા, આપણા પાથરા તણાઈ જાય છે. જ્યારે કમોસમી વરસાદ પડે ખૂબ જ નુકસાન થતું હોય છે. એક નાનીકડી દીકરીને સમજ નથી પડતી કે આ શું ઘટના બની રહી છે. કુદરતનો પ્રકોપ છે, આ માવઠું છે, અને સતત 5 દિવસ સુધી પાથરા તણાતા હોય. એના પિતાને એમ કહે છે કે બાપુજી, આપણા પાથરા તણાઈ જાય છે. અને એમનો પિતા જગતનો તાત ખેડૂત જવાબ આપે છે કે બેટા, કાંઈ વાંધો નહીં, આ વખતે ભલે કુદરત રૂઠે પણ હજી આપણે ફરીથી વાવશું અને ફરીથી પાછા બેઠા થશું ને, આને જગતનો તાત કહેવાય. કારણ કે ખેતરમાં હળ હાંકીને ધાન પકવતો હોય ને એનું ખેડૂત કહેવાય છે. જગદીશભાઈ તો ભાવ વિભોર છે, ખૂબ લાગણીશીલ છે, અને ખેડૂતો માટે હંમેશા હરમેશ માટે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે સાચું કહેવા વાળા લોકો મિત્રો ખૂબ જ ઓછા છે. આમાં સર્વે કરવાની જરૂરિયાત નથી, પરંતુ જો ખેડૂતોની લાગણી સમજી શકે, જે સત્તાધીશો બેઠા છે એમાં સર્વે ન હોય. મારું તો કહેવાનું એ છે કે જેટલા ખેડૂતોની સહકારી મંડળી અને ધિરાણ છે તમામ માફ કરવામાં આવે, કારણ કે આ તો જગતના તાતની વાત છે. આને કે રોડ ઉપર કે અનશન ઉપર બેસવાનું હોય. જી જગદીશભાઈ. કનુભાઈ, એ જ વાત હું કઉ છું. સર્વે શેનો સર્વે? તમને ખબર છે આજે જે ભાઈ આની પહેલાના કૃષિ મંત્રી હતા રાઘવજી પટેલ, એને કીધું 66 લાખ મેટ્રિક ટન મગફળી પાક છે. એ આંકડો ક્યાંથી લેવા હતા? એનો અર્થ એમ છે કે સરકાર પાસે સર્વે રિપોર્ટ તો છે.
કઈ ગપગોળા તો હાલે નહીં. તો તમને ખબર છે કે કનુભાઈ કે જગદીશભાઈ કયા ગામમાં રહે છે, કયા સર્વે નંબર ઉપર એની જમીન છે, કેટલી જમીન છે, એ જમીનમાં શું વાવ્યું છે, કેટલું ઉગવાનું છે, આ બધા જ રિપોર્ટ તમારી પાસે તો છે. હવે તમે સેટેલાઇટ થ્રુ તમે જુઓ તો તમને ખબર પડે કે ભાઈ માલ પાક કે જણસો તો જવા દો, માટી પણ નથી રહી ખેતરમાં. જેને કાપ કહેવાય, ફળદ્રુપ માટી કે જે બીજા બીજ વાવો તો તમને પાક ઉત્પન્ન કરી અપાવે એવી જેનેમાં તાકાત છે, એ માટી પણ તણાઈ ગઈ તો પાકની તો વાત જ ક્યાં રહી. તો સર્વે શેનો? અને તમે 5 મંત્રીને મોકલીને ઉલ્લુ બનાવો. 5 મંત્રી અર્જુન મોઢવાડિયા, જીતુભાઈ ને ઓલા પ્રદ્યુમનજી ઝાલા ને એ પાછા ગમ બૂટ પહેરીને આટા મારે. તમે કલ્પના, એટલે તમે લોકો કોઈ ફોરેનર છો, લંડન થી આવ્યા છો, તમારી પાસે ખેતી, હવે તમારા પાયજામા બગડી જાય એટલે અમારો ભાવ બગડી ગયો ભલા માણસ, તમને એટલી કેમ ખબર ના પડે? કોકની કાણે જવું હોય તો આપણે કઈ મેકઅપ કરવાની જરૂર પડે હોય કોઈ દી એવું? જયારે તમારે કોકના દુઃખમાં ભાગ જ લેવું છે તો ત્યારે ત્યાં ક્યાં મેકઅપની કે કોઈ મેચિંગ કપડાની જરૂર હોય? જે પહેરે લુગડે વયા જાય. તમે ફાયર બ્રિગેડમાં ફોન કરો કે ભાઈ અમને આગ લાગી છે, ત્યારે ઈ કોઈ દી એમ કે ભાઈ ઉભા રહ્યો, અમારા ટાયર જે છે ને એમાં પંચર છે, અમારા ટાંકામાં પાણી નથી, ડ્રાઈવર ફાકી ખાવા ગયો છે, 2 દિના ઉજાગરા હતા એટલે મોડા ઉઠશું, અનુકૂળતા આવું હોય કોઈ દી? આને ફાયર બ્રિગેડ કે આને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહેવાય? જો એવું હોય તો એને મેનેજમેન્ટ ડિઝાસ્ટર કહેવાય. તો અત્યારે આપણા ગામડા સૌરાષ્ટ્રના ખેતરે ખેતરે ખરખરા થઈ રહ્યા છે. તમે જે દીકરીની વાત કરી એવી ખેતરે ખેતરે છે. તો તમારી સંવેદના, તમારી એટલે ભારતીય જનતા પાર્ટીની શાસક પક્ષની સંવેદના ક્યાં ગઈ? અને શરમે નથી આવતી. બધા જ પૂર્ણ મંત્રીમંડળ ક્યાં છે ખબર છે કનુભાઈ? 31મી ઓક્ટોબરે નરેન્દ્ર રાજા પધારવાના છે, એના ઓવારણા લેવા ગુડાણું છે આખું મંત્રીમંડળ. એટલે 5 જણાને અહીંયા મોકલા, તમે ફોટા પડાવી આવો ખેતરમાં જઈને, એ ફોટા પડાવી આવો. અને ગઈકાલે મુખ્યમંત્રીએ બેઠક બોલાવી અને જેને મોટો ઉપકાર કરતા હોય એવું છાપામાં આવ્યું ખરું, દુનિયાભરમાં મુકાવડાવ્યું ખરું કે હા હવે અમે તમને એમ કે સહાય જે છે એની કેબિનેટે મંજૂરી આપી કે સહાય અમે આપશું એમ. એટલે શું મંજૂરી ના આપી એટલે તમારી ઈચ્છા પડે એમ થાય છે? તમે ઉપકાર કરો છો એટલે આપવી જ પડે ને કાકા. અમારે કારણે તો ન્યા છુઓ તમે બધા, એમાં મોથ શું મારી? પણ એમાંય પાછું કેવું બુદ્ધિપૂર્વક નો ખો કે અમે ગ્રામ સેવકોથી માંડી અને મંત્રી જે પ્રભારીઓ નિમાચી બધાને કીધું તમે અઠવાડિયામાં રિપોર્ટ આપો. એમાં અઠવાડિયું શબ્દ બહુ ગંભીર છે. શું કામ? ઓલા ભાઈ જે દિલ્હી થી પધારવાના છે, શહેનશાહ આલમ, એના આગતા સ્વાગતા ઓવરણા બોવરણા 2-5 દી જાહે, ટેસડા કરીને પછી ત્યાં સુધી અઠવાડિયું નીકળી જાય એમ. બરોબર. ન્યા 9000 વીવીઆઈપી લોકોને મચ્છરે અડે નહીં ને એવા ડોમ, 5 સ્ટાર હોટલ ને સમાવે એવા ડોમ બની ગયા વગર ટેન્ડરના. કાવડિયા ક્યાંથી આવ્યા? એટલા પલંગ ક્યાંથી કાઢ્યા? 9000 પલંગ, 9000 ડનલો પિલોના ગાદલા, 9000 ગલગલિયા થાય એવા ઓશિકા, 9000 જેટલા પાણીની બોટલ, એ બ્રિસ્લેરી નહીં, પાછી ઈથી ઉપરની હોય, ઈ પ્લેન ભરીને આવી ગયું. ચાર્ટર્ડ હેલિકોપ્ટરો ન્યા એક પછી એક ઉડે. પંખી નથી ઉડતા એટલા પ્લેન ઉડે છે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના હેલિપેડમાં. છગનભાઈ આવ્યા, મગનભાઈ ગયા, છગનભાઈ આવ્યા, મગનભાઈ ગયા, બધા વીવીઆઈપી એકબીજાને સલમું ભરે. રાજા રામ જાણે હું ઉકાળવાના છે ઈ. અને કરવાના હું તાગડ ધીનના, ખાલી ખૂની ભબકા. એ ખાલી મહારાજાઓ જે રાજા રજવાડાઓ એ આપણી ભૂમિ, એને આ બધું એને રજવાડું બલિદાન કરી દીધું, જેને કારણે ભારતનો નકશો અખંડ થઈ ગયો. એનું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મ્યુઝિયમના ઉદ્ઘાટનને બાદ કરતા એક પણ કામ જે છે ને એ અનિવાર્ય નહોતું.
એકતાની શપથ ને સાયક્લોફોન ને પૂછડું ને ઢીકણું ને અરે આ હરામ ખાયાઓ હું એ શપથ લે શપથ Right. શેના લે તમારા શપથ પાછા લેવા પડે તમે પોલીસ વાળો પોલીસમાં ભરતી થાય ને ત્યારે શપથ તો એને લેવડાવવામાં આવે છે કે હું અજુગતું કઈ નહીં કરું થાય છે એવું કઈ મંત્રી શપથ નથી લેતા મારા સંજ્ઞાનમાં આવશે તો હું કોઈ પણ પ્રકારના વર્ગ કે ફલાણું કે જ્ઞાતિ કે ઢીકણું પક્ષ કે વિપક્ષ એવા કોઈ પણ પ્રકારના હું ભેદભાવ વગર જે મારા રાજ્યના હિતમાં હશે એવું કામ નથી શપથ લેતા કરે છે કોઈ તો આ બધા છટક ચાળા બંધ કરો એને કે નાટક શરમાતા નથી એટલે પરદેશમાં કાળું કૂતરું મરી ગયું તો અહીંયા રાષ્ટ્રીય શોક તમે જાહેર કરો છો રાષ્ટ્રીય શોક ધ્વજ અડધી કાઠીએ ફરકે હવે અમારા બધાયના તમે જુઓ કફન ઓઢાડી દીધા ખેતરમાં જેના વાવટા ફરકતા હતા એની માથે કફન ઢાંકવાના પૈસા નથી રહ્યા તો તમારા ધજકા પતાકા તો એમને ફરે ને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મંડ્યા તમે વીઆઈપી જલસા ખૂની ભબકા કરવા શરમ ના આવે તમને એટલે આપણી આંખું ફાટી પડે અને એટલે આપણને ગુસ્સો પણ આવે કે તમારી કરુણા ક્યાં ગઈ તમે સરકાર તો અમારી છો તમે વિપક્ષોને કહે છો વિપક્ષો શું કામ અમારી પાસેથી બધું કઈક લઈ જાય પણ તમે તો આવો ખપમાં ભલા માણસ તમારી તો ફરજ છે તમે એટલે ખેડૂતના આંખમાંથી આહું પડે ઈ પેલા તમારા રૂમાલ ધરી દેવો જોઈએ મત લેતી વખતે કેમ આવો છો અમારી શેરી ગલી ક્યાંથી ગોતી લ્યો છો તમે ઈ સરનામું કયું ગૂગલ તમને આપી દે મને કયો ક્યાંય હાંભળ્યું તમે કે ભાઈ કચ્છના અંતરિયાળ વિસ્તારમાં કોકનો નેહડો છે ત્યાં લાઈટ બળે છે પણ 7-8-10 વર્ષ ત્યાં કોઈ બિલ લેવા નથી આવ્યું કારણ કે ત્યાં અંતરિયાળ કોણ જાય એવું સાંભળ્યું ક્યાંય એક બલ્બે બળે છે ક્યાંય મફતનો તો તમારી પાસે સરનામું તો છે તો સહાય દેતી વખતે ઈ લિંક કેમ કામ નથી કરતી બિલ આપતી વખતે કેમ કામ કરે છે મને તો ઈ થાય અને તમારે ક્યાં ખીચામાંથી દેવા અને તમે ક્યાં ઉપકાર કરો છો બરોબર તમારે દેવું જ પડે ફરજ છે તમારી નહીં દો તો લખી રાખો ભૂખા જનોની જઠરાગની જાગશે ત્યારે ભસ્મ કણીના હાથ લાગશે રાઈટ જો તમે એમ માનતા હો કે તમારી પાસે સરકાર છે એટલે અત્યારે તમે જે કરો એ અમારા જેવા લોકો ગમે એટલા કાગા રોલ કરે કઈ ફેર નહીં પડે તો તમારી જાણ ખાતર હવનો સમય આવે એક જમાનો હતો જનરલ ગદ્દાફી એની સામે છીક ખાવી લીબિયાના તાનાશાહ છીક ખાવી પણ અપરાધ હતો એ જ જનરલ ગદ્દાફીને ગટરમાંથી કાઢીને એ જ પ્રજાએ એની હોનાની રિવોલ્વરથી ઠામ મારી નાખ્યો આ જનતા છે એટલે આપણે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારને હાથ જોડી કરબદ્ધ વિનંતી કરીએ છીએ મીડિયા તરીકે વિપક્ષ તરીકે નહીં વિપક્ષની ભૂમિકા તો હવે પ્રજાએ બજાવવાની રહેશે પણ મીડિયા તરીકે કનુભાઈ આપણો ધર્મ છે કે પ્રજાની વેદના ઈ તંત્ર સામે રજૂ કરીએ એટલે તો આપણે મીડિયા કહેવાય મીડિયા એટલે આપણે સેતુ માધ્યમ તો આપણે કહીએ છીએ કે આ અમારી જનતા અમારા ખેડૂતો જે છે ભાઈ એની દિવાળીની બોણી બગડી આખું વરહ બગડ્યું એટલે તમે હવે કઈક માણા થાવ ને એમાં કઈક એને રાહત ના પડી સર્વે બર્વેના નાટક છોડો તમારી પાસે બધું જ છે અમારા જમીનના હાથ બારના દાખલાથી માંડી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ આવે છે 3-3 મહિને કે 2-2 મહિને આવે છે કે નહીં સીધી તો અમારા એકાઉન્ટ નંબર તમારી પાસે તો છે બરોબર બધું છે તો શેનું સર્વે ને શેના નાટક પણ હું કામ અઠવાડિયું જાળવા જાવ અમારે તાગડ ધીના કરવા છે એસયુ માં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કેવડિયા વાડીમાં ટેસડા કરવા છે માલ મલિદા ખાવા છે તમારા છોકરા ભૂખે મરતા હોય તો એને કયો મામા માસીના ઘરે વયા જાય જો કાંઈક બચ્યું હોય તો આ સ્થિતિ છે આમાંથી સરકારનું મેં પક્ષ રજૂ કરી દીધો હવે હું તમને ભાજપ કોંગ્રેસ અને આમ આદમીનું પણ કહું કોંગ્રેસે શું કર્યું ખોડલધામમાં ધ્વજારોહણ કરીને ચૂંટણીના પ્રચાર જે સામાન્ય ચૂંટણીઓ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની આવવાની છે એના પ્રચારના કહેવાતા શ્રી ગણેશ કર્યા તુષાર ચૌધરી અમિત ચાવડા
ભાઈ મુકુલ વાસનિક થી માંડીને જેટલા પણ લોકો આવ્યા એને કીધું તમે ખોડલધામને રાજકીય દ્રષ્ટિ ન જુઓ, અમારી શ્રદ્ધાનું સ્થાનક છે ને આસ્થાનું સ્થાનક છે. અચ્છા, તમને જો માં ખોડલ પ્રત્યે જો આસ્થા હોય તો ખોડલ તો હાચી તો માટેલ ને રાજપરામાં છે. આ તો 10 વર્ષ પેલા ઉભું થયું, ઓલું તો અનાદિકાળથી છે. રાઈટ. તો ન્યા કા ન ગયા? તમારે તો જો માતાજી હારે જ સંબંધ હતો અથવા તો એના પ્રત્યે જ આસ્થા હતી તો માટેલ કે રાજપરામાં કા ધ્વજારોહણ ન કરી? કારણ તમારા પોલિટિકલ ગોડ ફાધર ન્યા નથી, અહીંયા છે. એનું નામ છે નરેશ પટેલ. હાલી શું મળ્યા છો? ગામને ઉલ્લુ બનાવો. ખબર ન, અમે કઈ ઘઉં ખાઈએ, ધૂળ ખાઈએ છીએ? પ્રજા ખબર નથી પડતી. ખોડિયાર માતાને અડધો કલાક ફાળવ્યો તમે અને 2.5 કલાક નરેશભાઈ પટેલ ને ફાળવ્યા, તો અમે કોને ઉલ્લુ બનાવો? નથી ખબર પડતી તમારો એજન્ડા શું છે ઈ? રાઈટ. અને ગુજરાતમાં તમારી સરકાર નથી માન્યું, ઓકે, કર્ણાટકમાં તો છે ને. કર્ણાટકમાં સરકાર છે, ત્યાં ધારાસભ્યો ખરીદવા તમે લોકો ટેમ્પા ભરી ભરીને પૈસા કેમ? ત્યાં તો ઈધર ઉધર કરો છો. છાપામાં આવેલી વાતો કહું છું. તો એકાદ 5-6 હજાર કરોડનું બટકું અહીં ફેંક્યું હોત તો? કા આપણે ભારતના નથી? ગુજરાત છે ભારતમાં નથી, કરાચી છે પાકિસ્તાનના છીએ આપણે. એટલે ઇન્ડોનેશિયા થી માંડીને નેપાળમાં ભૂકંપ આવે, નરેન્દ્ર મોદી પ્લેન ભરી ભરીને ત્યાં ઠાલવે છે, ધાબળા ને દવા ને મીઠાઈ ને ભોજન ને બધું. કચ્છમાં ભૂકંપ થયો ને, દુનિયાભરમાંથી આવી મદદ. દુનિયા તો આ ભૂકંપ ને બીજું શું થયું? અત્યારે જે સુનામીની માસીનો છોકરો, અત્યારે તમારું ને મારું તોફાન મસ્તી જે થયું અહીંયા ખેતરમાંથી ધૂળે ઉહેડી ગયું, કોણ? કુદરત. મેં કે તમે તો કઈ ઝાડ પાડી નથી. આ રૂઠો કોણ? કુદરત. તો ઈ ભૂકંપની માસીનો છોકરો. આવી વિપદા આવી છે જ્યારે એની કાળી મજૂરી કરેલી કમાણી રીતસર મોંમાં કોળિયો હતો છીનવાઈ ગયો છે. તો તમે લોકો કર્ણાટકમાં તમારી સરકાર છે ને, આમ આદમી પાર્ટી નહીં કહું છું, એને પંજાબમાં સમૃદ્ધમાં સમૃદ્ધ સરકાર રાજ્ય છે પંજાબ, હરિયાણા ને પંજાબ. 1,000-2,000 કરોડ ઠાલવો, પ્રચાર કરવો નહીં પડે ચૂંટણીમાં. છાતી ઠોકીને કહી શકશો કે ભાઈ અમારી સરકાર ગુજરાતમાં નહોતી, અમે તો તમારી ત્યાં ખરખરે આવ્યા હતા. પણ ગામડા ગામમાં કનુભાઈ, તમે તો ગામડા ગામમાં રહ્યો છો એટલે ખબર છે, જેના ખરખરે જવાનું હોય ને ત્યાં એક વચમાં થાળી ફરતી હોય. ઈ થાળીમાં બીડી હોય, હોપારી હોય ને હુડી હોય. ઈ થાળીમાં બીડી હમથી રાખી હોય. બાકી મૂળ વાત ઈ છે કે 10 રૂપિયા નાખો. ખરખરે આવે ને 10 રૂપિયા નાખે એટલે હું, જેના ઘરે આ વિપદા થઈ હોય એના ઘરે 5-15 મહેમાન, એટલે કે આ એના આશ્વાસન આપનારા નિકટના સંબંધીઓ રોકાવાના હોય તો એને રોટલે પાણીએ ભારી ન પડે એટલે આ થાળી ફરતી હોય. 1000 રૂપિયાનો થાય ને તો એ દાણો દૂણી લઈ આવીને એના પણ પેટ ભરી શકે. આવનારા આંગણેથી અતિ ભૂખે ન જાય એટલે. તો તમે એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમ જુઓ તો આપણે ખેતરે ખેતરે ખરખરા છે કે નહીં અટાણે? મને કયો કનુભાઈ. છે ખેતરે ખેતરે આ પ્રોબ્લેમ છે. તો ખેતરે ખેતરે ખરખરા છે. તમે ખરખરે જ આવ્યા છો એમ માની લ્યો તો 500-1000 કરોડ રૂપિયાના બટકા નાખવામાં શું તમને શું કાળો એરું કરડી જાય છે? ખાલી ગાળ દીધે નહીં મેળ પડે, એમ ના હાલે. ટાટા બિરલા ની ઈર્ષા કરે ટાટા બિરલા ન થવાય. રાઈટ. ઈર્ષા કરે ન થાય, મહેનત કરવી પડે ને. તો તમે અહીંયા આવીને ભારતીય જનતા પાર્ટીને ગાળું દઈ જાઓ તો ગાળું દેવાથી અમારા ચૂલા થોડા હંધરુકવાના. એ ગાળ્યું ની જગ્યાએ છે તાળીઓ પાડીને આજનો દી ભોજન છે હરિહર કરીને છૂટા પડી જાવ. પછી હાંજે ઈ જ પાથરા ભેગા કરનારી દીકરી બાપને પૂછે, બાપા મારા ફરાક નું હું, મારી સ્કૂલના ફી નું હું, મારા ચોપડાનું હું, મારી માને નવી ઓઢણી લઈ દેવાની વાત તમે કરી હતી એનું હું, કેદી લઈ દેવો? એને ક્યાં બિચારીને ખબર છે કે આ તણાઈ ગયું એટલે હું. રાઈટ. તો અમારા કિસ્મત માંથી અમારી કમાણી છે ઈ તણાઈ ગઈ. તો કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી અહીંયા આવે છે, આવો છો તો ચાર્ટર્ડ પ્લેનમાં ઈ પૈસા તો તમને મળી રહે છે, ઉતરો છો તો 5 સ્ટાર હોટલમાં ઈ પૈસા મળી રહે છે,
માલ મલિદા તમે ખાવ છો, એના બિલ ચૂકવવા વાળા મળી રહે છે. ફાર્મ હાઉસીસમાં તમારી બેઠક બોલાવો છો, એ પૈસા તમને મળી રહે છે. ડોમ બંધાઈ જાય છે, ખુરશીઓ નખાઈ જાય છે, સોફા નખાઈ જાય છે, માઇક આવી જાય છે, ફૂલ આવી જાય છે, પાણી આવી જાય છે. તમારા પણ એવા ખૂની ભબકાતો છે, એના પૈસા છે. પણ રાઈટ. ખેડૂતના નામે 500,000 કરોડ રૂપિયા સરકાર તરફથી દેવા ઈ નથી. અને કેટલીક વખત તમે નિષ્ણાંતો અરે વાત કરો તો એમ કે છે કે આવી રીતે આપી શકાય ખરા. એટલે તમારા રાજ્યનો કોઈ ખેલાડી ક્યાંક ઓલિમ્પિક્સમાં હારું કામ કરે, તમારા રાજ્યનો નહીં, આપણા દેશનો, તો દરેક લોકોને એમ છે કે હું ક્યાંક એમાં આહુતિ આપીને મારો ફોટો કે મારા રાજ્યનું નામ થાય એટલે 5 કરોડ રૂપિયા મારા તરફથી નીરજભાઈ ચોપડાને, ઓલા બરછી ફેંકે છે એને, ભાઈ તમે દેશનું નામ રોશન કર્યું તો ગુજરાત સરકારે આપે, પંજાબ સરકાર આપે, મહારાષ્ટ્ર સરકાર આપે, નહીતર હોય એ ગમે રાજ્યનો ખેલાડી, પણ દેશનો છે ને, દેશનું નામ રોશન કર્યું, હવ 2-2, 5-5 કરોડ રૂપિયા આપે છે, બરાબર. એવી રીતે તમે અહીંયા શું કામ ન આપી શકો? પંજાબ સરકાર જે છે અહીંયા ભગવત માન ને કેજરીવાલ આવવાના છે આવતીકાલે સાયલાના સુદામડા ગામમાં. 50,000 લોકો ભેગા થશે. ગોપાલ ઇટાલિયા, ભગવત માન, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, રામકુભાઈ કરપડા, સાગર રબારી, આ બધા લોકો મનસે બાકા ઝીક બોલાવવા સરકાર ઉપર, ભારતીય જનતા પાર્ટી ઉપર. ખેર હાલો ઠીક છે, હાલો તમે વિપક્ષમાં છો ને બાકા ઝીક બોલાવો, પણ પછી ઈ ટાણું નીકળે, ભાવ નીકળશે. નો નીકળે. ટાણું તો તમે અમારું લઈ હાલો, ફૂડ પેકેટ મળી ગયું, ખાઈ પીને છૂટા, વાહનમાં પાછા હતા ન્યા ગામે ગામથી તમે ભેગા તો કર્યા છે. તમે લોકો કઈ ન્યાથી સુદામડાથી એટલે કઈ સુરેન્દ્રનગર કે સાયલાથી જ આવશે એવું નથી. બોટાદ થી આવશે, ભાવનગર થી આવશે, અમરેલી થી આવશે, જસદણ થી આવશે, ચોટીલા થી આવશે, રાજકોટ થી આવશે, બધેથી આવશે. એને તમે ફૂડ પેકેટ આપીને છૂટા કરી દો, પછી હાંજે પછી દીકરીને જવાબ દેવાનું, એ બધા બાપાઓને એ તો છે ને, દીકરી તો ઉભી જ છે ઢીંગલી. તો ભલા માણસ કનુભાઈ, હું એમ કહું છું કે રાજનેતાઓને કહેવા માંગુ છું, તમામને, આપણે ભાજપની ટીકા કરી તો કોઈને એમ લાગે તમે ભાજપની, હું તો આમ આદમી પાર્ટીની, કોંગ્રેસની કહું છું ને કે તમે પણ કઈક ન્યા આહુતિ નાખતા આવો. ભલા માણસ 5-6 હજાર રૂપિયાના પેકેજ આપો. તમારે ક્યાં ખીચામાંથી દેવા છે ને, દ્યો છો તો અમારી પાસેથી લઈને દ્યો છો ને, તમે ક્યાં કાળી મજૂરી કરો છો? તમારા બરોબર. માલ મલિદા કેમ, એના કેમ વ્યવસ્થા થઈ જાય, ડોમ થી માંડીને 5 સ્ટાર હોટલ સુધીના. તો ભગવત માન છે, આપણે આમ કહીએ ને કોક કે ભાઈ બીજા રાજ્યમાં મદદ કરી શકાય, તો તમે ઉડીને આવો છો એ શું કામ? ને તમારા રાજ્યમાં ક્યાં વિપદા આવી? પંજાબમાં ક્યાં આવી? તો ગુજરાતમાં ને. તમે આવ્યા શું કામ? ટોચવા, મત લેવા હાટું થઈને. તો ઈ તમને પરવડે તો અમને દેવાનું કાં નથી પરવડતું? હું તો એવું ઈચ્છું, જેમ ગોપાલ ઇટાલિયાની સભાઓમાં ચોટીલાથી માંડીને રાજકોટ સુધી ઓલા જે લોકો ઉભા થતા હતા પ્રશ્નો પૂછવા, ભલે ફેબ્રિકેટેડ હતા, હું તો એમ બે ઘડી માની લ્યો કે એ કોકના દ્વારા પ્રાયોજિત હતા, એમ બે ઘડી માની પણ લ્યો, જે આક્ષેપ ગોપાલ ઇટાલિયાનો છે. અરે પ્રાયોજિત તો પ્રાયોજિત ભલે હોય, પણ હું તો કોઈ એમાંથી પ્રેરણા મળે. કાલે પણ સુદામડામાં જે સભા થવાની છે, હું એવું ઈચ્છું કે 50 લોકો ઉભા થઈને કહી દે, ભાઈ ભાઈ ઉભા રહ્યો, કેજરીવાલ ભાઈ ઉભા રહ્યો, માનભાઈ ઉભા રહ્યો, ગોપાલભાઈ ઉભા રહ્યો, ઈસુદાનભાઈ ઉભા રહ્યો, પ્રવીણભાઈ રામ હોય તો ઈ ઉભા રહ્યો, ભાઈ તમે સાગરભાઈ રબારી તમે ઉભા રહ્યો, કાંઈ ફાકા ફોજદારી કરો માં. ઈ બધું ઠીક છે, સરકાર નિકમ્મી, સરકારને ગાળું દેવાની બધું સમજ્યા. તમે હું નિહલાવી દેવાની મને કયો? બરોબર. તમે કાંઈ પાવલી આપવાના ખરા? જો ના નથી આપવાના તો માફ કરો, હાલો ભાઈ નીકળો, કાંઈ વાંધો નહીં, ભગવાન તમને સુખી રાખે. અમારે હું કામ તમારું સાંભળવું જોઈએ? એટલે અમારા છોકરા ઘરે રડવાના છે, હાજે પૂછવાના છે, ચૂલો હંધરૂકવાનો નથી. તાવડી છે ને એ તેરવાના માગે, તૈયાર રોટલો થાય. અમારી ત્યાં ઉંદેડા 11 કરે એવી હાલત છે ને, તમે અત્યારે સરકારની પત્ર ખાંડો છો, એનાથી હું દળદર ફીટે. ઈ નિકમ, તમે નિકમમાં, ક્યાં ફરક પડતા હે? તમે મને ફાંસીએ ચડાવો કે શોર્ટ સર્કિટ આપીને મારી નાખો, તમે મને એમ પૂછો કે તમારે શેનાથી મરવું, એટલે કાકા મરવું જ છે, પછી એમાં શોર્ટ દે કે ફાંસી દે, મને સજા તો હરખી જ છે, પીડા તો હરખી થવાની, એમાં કઈ પસંદગી હોય? એમ એ જે સરકાર જે છે, દયાહીન બન્યો નૃપ ત્યારે રસહીન બની ધરા, નહીં તો આમ ન બને કહી ગ્રામ્ય માતા રડી પડી. હાલત તો અમારી એવી છે. આ સરકાર તો નિકમ્મી છે એમ તમે જો કહેતા હો તો અમે કહીએ છીએ. તો તમે શું કરવાના એ મને કયો? હાલો, તમને મત શું કામ દેવાના?
ઓલાને ગાળ્યું દીધી એટલે તો ગાળ્યું તો અમે દઈએ છીએ. એટલે રાઈટ. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની સભાઓમાં જનારા તમામ કિસાન ભાઈઓને હું તમારી ચેનલ થ્રુ પણ હું તો એક મેસેજ આપવા માંગુ છું કે 50 વખત ઉભા થઈને પ્રશ્ન પૂછો, એને કેવું ભાષણ નથી સાંભળવા, એ બધી અમને ખબર જ છે. તમે કયો ત્યારે ખબર પડે, અમે ધૂળ નથી ખાતા, અમે ધાન ખાઈએ છીએ. તમારે કઈ દેવાનું થાય છે 5-15 રૂપિયા, કે તમારે ખાલી આવું જેને કહેવાય ટેમ્પલ પોલિટિક્સ થી માંડીને ખાલી આ મતનું જ દખો જે ટુરિઝમ કરવું છે એ મને કયો, પોલિટિકલ ટુરિઝમ. અમારા કહેવાતા આંસુ લૂછા વગર જો તમારે મગરના આંસુ સારીને જવાના હોય તો માફ કરજો ભાઈ, અજાણ્યા મિત્ર કરતા અમારો જાણીતો શત્રુ વધુ સારો. તમે ખાલી ખાલી ગાળ દઈને વયા જાવ એનો કોઈ મતલબ નથી. તમે કઈક જો દઈ શકવાનો હોય તો દો. આવી વાત જો આવતીકાલે ત્યાં સુદામડામાં અથવા તો આમ આદમી પાર્ટી અગર કઈ પેકેજ મારી દ્રષ્ટિએ તો જાહેર કરવું જોઈએ કે ભાઈ 1000 કરોડ રૂપિયા, ભલે અમારી સરકાર ગુજરાતમાં નથી પણ આ ગુજરાતીઓ છે તો આપણા ને, એટલે ભારતના જ છે ને, છે તો આપણા ભાઈઓ ને. કચ્છમાં ભૂકંપ આવ્યો તો કેમ દુનિયા આખી કોઈએ એમ તો ન કીધું કે એ ભારતનું છે, એ ભારત જાણે, કોઈએ કીધું નહીં. પાકિસ્તાનમાં પણ જયારે ભૂકંપ આવ્યો ભારતે મદદ કરી પાકિસ્તાનને. શત્રુ દેશ છે તો પણ. શું કામ? માનવતાને કોઈ સીમાડા ન હોય. તો પંજાબ સરકાર છે, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે, જ્યાં પણ એનું હોય એમાંથી એ લોકો 200-500 કરોડ રૂપિયા ફાળવ્યા હોત તો કોલર ઊંચો કરીને કહી શકાવત કે અમે ફૂલ ને તો ફૂલની પાંખડી આપી. એટલે અમે વાત કરીએ છીએ. અને જેનો ફરજ છે આપવાની, જેનો ધર્મ છે, જેને આપ્યા વગર હાલે એમ નથી, એ સરકારે તો હજી સુધી ફાળવી નથી, સર્વેના નાટક કરે છે. તો તમે કહી શકો. પણ તમારે પણ ખખેરીને પાછળ હાથ લૂઈને નીકળી જવું હોય તો સરકારને ગાળ દેવાથી કઈ મેળ નહીં પડે. એટલે આ ઓવરઓલ મેં તમને સ્થિતિની વાત કરી કનુભાઈ. જો આમાંથી સરકાર અથવા તો વિપક્ષ જો આમાંથી ધડો લે તો સારી વાત છે, નહીતર જનતાએ ધડો લેવો જોઈએ કે આપણા કોઈ હોતા નથી, દરેક પોતાના હોય છે. જી. ખૂબ સરસ મજાની વાત કરી જગદીશભાઈ કે ખેડૂતો માટે, કારણ કે એક જગતના તાતની વાત છે ને, માવઠાનો માર સહન કરી રહ્યો છે. ખૂબ જ મુશ્કેલી ભર્યું જે દ્રશ્યો સામે આવ્યા છે આ જગતના તાતની. જગદીશભાઈ સાચું, જે અત્યારે ઘટના બની રહી છે ખેડૂતના, જે વાત કરી ને ખેતરે ખેતરે ખરખરો છે, ખેડૂતના સંતાનો ખેડૂત બનતા નથી. અને જો ખેડૂત બને તો આમાં કંઈક ને કંઈક સમસ્યા હોય, કારણ કે ખેડૂતના સંતાનો, જો ડોક્ટરના સંતાનો ડોક્ટર બને, વકીલના સંતાનો હોય વકીલ બનતા હોય છે, પરંતુ આજે ખેતી કરવા કોઈ રાજી નથી. ગામડા ખાલી થઈ ગયા છે. ગામમાં જો યુવાન આજે ખેતી કરતો હશે ને તો એમને કોઈ દીકરી દેવા માટે તૈયાર નથી. એવી જ કોઈ સિસ્ટમ કેમ નથી કે ખેડૂતને પૂછવામાં આવે કે ભાઈ તમારે મગફળી કેટલામાં વેચવી છે, કપાસ કેટલામાં વેચવો છે? કારણ કે આ જગતનો તાજ છે. આ તો જો ખેડૂત ખેતી કરવાનું છોડી દે છે તો આવનારા સમયમાં કોઈની થાળીમાં અનાજ નહીં પહોંચે. આ તો આખા જગતની એમને ચિંતા છે, માત્ર ઘર પૂરતું નથી વાવતો. જગદીશભાઈ, અમારી ચેનલમાં જોડાવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જગદીશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. જય માતાજી. જય માતાજી. ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ હતી એક ખેડૂતોની વેદના કે 5-5 દિવસથી સતત કમોસમી વરસાદ, માવઠાનો માર, જગતના તાતની વાત છે. મિત્રો, આ તો ખેતરમાં અડાકીને ધાન પકવતો હોય ખેડૂત છે. સહાયની વાત હોય, ચુકવણાની વાત હોય, ક્યાંક સર્વેની વાતો થાય છે. પરંતુ જો એક જ વખત સરકારી સત્તાધીશો દ્વારા ખેડૂતોના ધિરાણો અથવા તો સહકારી મંડળીનો જો દેણા માફ થઈ જાય ને તો આ તો જગતનો તાજ છે. એનો ઉપકાર ક્યારેય નહીં ભૂલાય. ખૂબ જ લાગણીશીલ દ્રશ્યો જોવા મળ્યા. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર હતા ને જગદીશભાઈ મહેતા, એ લાગણી જે એમના આંખોમાં આંસુ પણ જોવા મળ્યા છે મિત્રો. કારણ કે આ તો ખેડૂતની વાત છે. નાની દીકરીની એમણે વાત કરી કે જ્યારે પાથરા તણાતા હોય ત્યારે ખૂબ જ નાની ઉંમરની દીકરી એના પિતાશ્રીને સવાલ પૂછે છે કે બાપુજી આપણા પાથરા તણાઈ જાય છે. તેના બાપ એ જગતનો તાજ છે અને આખા વિશ્વનો જેને પિતા કહેવામાં આવે છે ને એને ખેડૂત કહેવામાં આવે છે. એ પિતા જવાબ આપે છે કે બેટા આ કાંઈ વાંધો નહીં, આ વર્ષે નુકસાન થશે ને તો આપણે આવતા વર્ષે કંઈક ને કંઈક નવું વાવશું અને નવી
પાછા નવા પ્લેટફોર્મ સાથે ઉભા થતા. તો મિત્રો, અમારી ચેનલમાં અવનવા ખેડૂતોલક્ષી વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર અને સબસ્ક્રાઇબર કરજો, જેથી કોઈ કૃષિ નિષ્ણાંતો દ્વારા તમારું સુધી અમે માહિતી પહોંચાડી શકીએ. જય માતાજી, જય હિન્દ.